નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ મળીએ છીએ। ત્યારે મિત્રો, આજે આપણે વાત જે છે એ કરવાના છીએ બાયોગેસ પ્લાન્ટની, કે બાયોગેસ પ્લાન્ટ જે છે એ આપણા ખેડૂત મિત્રોએ બનાવવો હોય અથવા જે છે એ વધારે જે છે એ ગાયો જે રાખે છે, પશુપાલન જે કરે છે, તો એમના ગાયના શણમાંથી ગોબર ગેસ પ્લાન્ટ જે બનાવીએ એમાં સરકાર આપણને હું મદદ કરે અને કેવી રીતની મદદ કરી શકે, આવી વાત જે છે એ આજે આપણે મિત્રો કરવાના છીએ। ત્યારે સૌપ્રથમ જે છે એ આપણે બિલેશ્વર મહાદેવ મંદિરની જે જગ્યા જે છે એમના મહંત જે છે એમના આશીર્વાદ મેળવીશું અને સાથે સાથે જે છે એ અમારા જે પ્લાન્ટ જે છે એ બાયોગેસ પ્લાન્ટ જે છે એની કેવી રીતની કામગીરી કરી શકાય એવા હીરાભાઈ ઝાપડિયા આપણી સાથે છે। તો હીરાભાઈ ઝાપડિયાનો પણ જે છે એ આપણે પ્લાન્ટની વાતો મેળવવાના છીએ કે ભાઈ કેવી રીતનો જે છે આ પ્લાન્ટ અમારે બનાવવો હોય તો એમાં શું કરવી પડે, કઈ પ્રોસેસ કરવી પડે, કેટલી સરકારશ્રી યોજના સરકાર જે છે એ આપણે આમાં સહાય કરે, ખેડૂતે કેટલા કાઢવાના અને આ પ્લાન્ટથી શું ફાયદો થાય, આવી વાત જે છે એ આપણે હીરાભાઈ ઝાપડિયા પાસેથી મેળવવાનો પ્રયત્ન કરીશું। બાપુ જે છે એ બિલેશ્વર મહાદેવની જગ્યાનો પરિચય આપશે। બાપુ, બિલેશ્વર મહાદેવ મંદિર રાજાશાહી વખતનું પૌરાણિક ધાર્મિક સ્થળ જગ્યા છે અને કુદરતી સૌંદર્યથી દીપતો જો રાજકોટ જિલ્લાની અંદર કોઈ જગ્યા હોય તો બિલેશ્વર મહાદેવ તળાવ છે મંદિરની આગળના ભાગમાં અને આગળ ખળખળ નદી, ગોમા નદી વહેતી હોય છે, પશુ પંખીઓ કિલરો કરતા હોય છે, ઝાડ પાન ખૂબ ગાયો એમાં બેસી અને આનંદ કરે છે, ગાયોને સાયો કરવો પડતો નથી। કુદરતી સૌંદર્યમાં અમારી ગાયો ઉછરે છે। તમે એક વખત મુલાકાત લો કે આ રીતે ગાયોને રાખવાથી ગાયોને કોઈ જાતનો રોગ થતો નથી। અત્યારે તો પશુ તે ડૉક્ટર આવે અને ઇન્જેક્શન દઈને એવી પરિસ્થિતિ ઊભી થઈ છે, પણ કુદરત આધારિત જેટલા આપણે રહેશું એટલો આપણો વિકાસ થશે ને એટલા આપણે સુખી અને સંપન્ન થઈશું। બિલેશ્વર મહાદેવ મંદિર રાજાશાહી વખતનું સ્થળ છે। આલા ખાચર દરબાર જસદણ સ્ટેટ એ વખતે બાલગીરી બાપુ જાત્રા કરતાં અહીંયા આવેલા અને એ સમયમાં આલા ખાચર બાપુના દર્શને આવ્યા। બાપુએ જોયું કે આ સ્થળ બહુ સારું, રમણીય અને પવિત્ર છે। પછી એને આ ચાતુર્માસ કરવાનું શરૂ કર્યું। ચાતુર્માસ પૂરા થયા અને પછી પોતે જાત્રા કરવા નીકળ્યા। જાત્રા કરીને 3 વર્ષે પાછા આવ્યા તો ઓલો ધૂણો જે ચેતન કરેલો હતો એ 3 વર્ષે ચેતન હતો, એટલે જગ્યાનું પ્રમાણ એને દેખાણું। એટલે પછી બાપુએ અહીંયા આસન જમાવ્યું અને બાણસૈયા ઉપર પોતે તપ કરતા બાલગીરી બાપુ। આલા ખાચર દરબારને કુંવરીઓ હતી પણ કુંવરી એકેય નહીં। બાપુને પૂછે તો ખીજાય તો આ તો પછી મૂર્તિ। પછી આલા ખાચર બાપુને સામેથી બાપુએ સલમ પીતા પીતા પૂછ્યું કે દરબાર કેમ આમ મૂંઝાયેલા રહ્યો છો? કે કાંઈ નહીં બાપુ, તમે જ દયા। કે નાના હોય કહી દો, તમે કેદુના ગુંગળાયેલા રહો છો। ત્યારે આલા ખાચર બાપુએ કીધું કે બાપુ આમદામના ઠામ તમારી દેહથી કોઈ જાતનો વાંધો નથી, પણ હવાશેર માટીની ખોટ છે, જો આપ સંતોના આશીર્વાદ મળી જાય તો ફળ મળે। બાલગીરી બાપુએ ડોલા કાઢીને કીધેલું, પણ એમાં મૂંઝાઈ હો ગયા છો દરબાર, આ બિલનાથને ક્યાં તાણ છે? પણ પછી તમે કાંઈ સમજો ખરા? કે બાપુ તમે છો એ સેવા કરું। એ બિલનાથના પ્રતાપથી, બાલગીરી બાપુની કૃપા અને આશીર્વાદથી આલા ખાચરના ત્યાં શિવરાજકુમારનો જન્મ થયો। શિવજી આપ્યો એટલે એનું નામ શિવરાજકુમાર રાખ્યું। અને પછી દરબારે જે જૂનું પહેલાં 2 દરવાજાવાળું હતું મંદિર, એક દરવાજામાંથી જવાનું અને બીજા દરવાજાથી બહાર નીકળવાનું, એ મંદિર સંજોગો વરસાદ જર્જરિત થઈ ગયું, ઘણો ટાઈમ વીત્યો એટલે પછી આપણે એ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો છે અને ત્યાં બિલેશ્વર મહાદેવ અત્યારે ગોમા નદીના કિનારે બિરાજમાન છે। અને કુદરતી સૌંદર્ય જો ક્યાંય પણ હોય સૌરાષ્ટ્રની અંદર જગ્યાઓ તો ઘણી છે અને સોગન હોય તે અડીમલાય ઘણા ખડકી દીધા છે, પણ આવું કુદરતી વાતાવરણ, કુદરતી સંપત્તિ જો હોય ક્યાંય અને આત્માને શાંતિ આપે એવું જો કોઈ પવિત્ર સ્થળ હોય તો બિલેશ્વર મહાદેવ। સરસ।
બાપુએ જે છે એ આપને બિલેશ્વર મહાદેવની જગ્યાની એ સરસ મજાની વાત કરી. હવે આપણે હીરાભાઈને પૂછીએ. હીરાભાઈ, આજે અમારા જે બિલેશ્વર મંદિર મહાદેવની જે જગ્યા છે એમાં તમે અમને જે બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરી છે, તો એ બાયોગેસ પ્લાન્ટ જે છે એનું કેવી રીતનું જે છે એ કામગીરી કરી શકાય અને તો જે છે એ અમારા મિત્રોને જે છે આનો લાભ મેળવી શકે એમ. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ હીરાભાઈ ઝાપડિયા. અમારી કંપનીનું નામ છે રાઘવેન્દ્ર ગ્રીન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ. હવે આ જે રાઘવેન્દ્ર ગ્રીન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ છે તે જેડા એટલે કે ગાંધીનગર ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી તેની ઓથોરાઇઝ એજન્સી છે. એમાંથી અમે 75% સબસિડી દ્વારા પ્લાન્ટ બનાવીએ છીએ. હવે આમાં અમને એક જાણ મળી હતી કે અશોકભાઈ મુળિયા જે આપણે વિસ્તરણ અધિકારી છે એ સાહેબે અમને નંબર આપ્યો કે આપણે કે બાપુને ત્યાં ક્યાંક પ્લાન્ટ બનાવવાનો છે. તો અમને એમ થયું કે ચાલો ને બાપુની મુલાકાત લઈએ. એટલે બાપુ કે ના આપણે બનાવીએ પ્લાન્ટ. એટલે ગાય હતી 45-50 જેવી. તો બાપુ જેવું નાનો પ્લાન કહેતા, પણ અમને એમ થયું કે નાના ભવિષ્યમાં કંઈક બધો મહેમાનો આવતા હોય, શ્રાવણ મહિનામાં એક સૌંદર્ય કે બહુ લોકો અહીંયા આવતા હોય છે, તો મોટો પ્લાન બનાવી અમે 60 ક્યુબિક મીટરનો પ્લાન બનાવ્યો. આમાં ડેલી 120 જણાની રસોઈ થઈ શકે એટલે મોટો પ્લાન છે. આ પ્લાન માટે બાપુને શું કહ્યું, તો અમે 75% સબસિડી મળે છે, એમાં ફોર્મ અમારે ભરવાનું, ફાઇલ અમારે તૈયાર કરવાની અને ઓથોરાઇઝ એજન્સી રહે એટલે ટોટલ કે બાયોગેસ પ્લાન્ટ બનાવીને સળગાઈ દેવાનું સુધી ત્યાં સુધીની જવાબદારી અમારી હોય છે. હજી આ મોટો પ્લાન છે, આને ડાયજેસ્ટર કહેવાય. ઉપરનું જે રહ્યું એને ડાયજેસ્ટર કહેવાય. એ મિનિમમ 2.5 થી 3 ટનનું વજન છે અને લોખંડનું આખું બનાવેલું છે, ફ્રેમ બનાવેલું સાથે. હવે આમાં જે આ છે અપડાઉન થાય, ઘણાને એવું હોય કે આ તૂટે જાય. હવે જે ગેસ બને ત્યારે આ છે આ ઉપર આવે છે આ હોલ્ડર, અને જ્યારે ગેસ પૂરો થઈ જાય એટલે ઓટોમેટિક નીચે જતું રહેશે. હવે આનો વિચાર કંઈક 2.5-3 ટન પ્રેશર છે, એનાથી જો ગેસ ઊંચું કરતું હોય તો એનું પ્રેશર તો હોય ને સાહેબ. એટલે આપણે ચૂલામાં પ્રેશર બહુ સારું મળે. હવે વાત કરીએ કે આમાં સાણ નાખવું તો 1500 કિલોને આપણે 60 ક્યુબિક મીટરનો પ્લાન બનાવીએ અથવા 60 ઘન મીટરનો પ્લાન બનાવીએ એટલે મિનિમમ 1500 કિલો જેવું સાણ નાખવું જોઈએ. 1500 કિલો સાણ નાખીએ તો એની સાથે 1500 લીટર પાણી આપવું જોઈએ. તો આપણે ડેલી 120 જણે રસોઈ થઈ કરે, સવાર બપોર સાંજ 3 ટાઈમની. બરાબર. હવે એની માટે જો આપણે બરાબર, ઘણા લોકો એવું છે કે સાણ વલવામાં બહુ મુશ્કેલી પડતી હોય, તો એની માટે આપણે શું કરીએ છીએ, મિક્સિંગ સિસ્ટમ બનાવીએ છીએ. હવે એમાં શું છે કે આપણે અત્યારે આ સમય પ્રમાણે અત્યારે હાથથી કોઈ સાહેબ વલવે નહીં, તો એની માટે છે ને આપણે મિક્સિંગ કે મિકેનિકલ બનાવ્યું કે ગિયર બોક્સ સાથે એટલે આરામથી ને સાણ સલેરી થઈ શકે. દાખલા આ છે મોટર, એની સાથે પાવર મોટર સાથે ગિયર બોક્સ આપેલું છે એટલે મિક્સિંગ થાય છે. આમાં સાણ નાખી દે. સૌથી પ્રથમ પાણી નાખવાનું, પાણી થોડુંક નાખ્યા પછી સાણ આપવાનું. સાણ આપ્યા પછી આને સલેરી ખેંચે એટલે એકદમ રબડું થઈ જાય. હવે સામે જગ્યા છે ત્યાં ખૂણો છે, એ જગ્યા અહીંયાથી સામે દાંડી ઊંચું કરે એટલે અહીંયાથી ઉપડી જાય, ડાયરેક્ટ પ્લાનમાં જતું રહે. બરાબર છે. અને આમાં જે છે આ જે ખાડો બનાવવામાં આવે છે એનો કેટલો વ્યાસ ને કેવી રીતનું હોય છે એમ સર? ખાડો એમ જે સૌથી પહેલાં બનાવી તે 28 ફૂટની લંબાઈ રાખીએ છીએ. ડિઝાઇન પ્રમાણે આપણે છે 24 ફૂટનો ખાડો જોઈએ અને ઊંડાઈમાં 15 ફૂટ જોઈએ. એટલે આ 15 ફૂટ ઊંડાઈથી સણતર થાય અને ત્યાંથી સણતર થયા પછી ગોળ રાઉન્ડમાં 19.5 ફૂટનો ડાયામીટર હોય અંદરનો ઇન્ડન ડાયા, અને હોલ્ડરનો છે 19 ફૂટનો. એ બે સાથે સણતર થઈને અને આપણે જ્યારે શરૂઆતમાં જ્યારે સાણ નાખતા હોય છે તે મિનિમમ 10 થી 12 ટનની જેટલી જરૂરિયાત પડતી હોય છે આમાં. 10 થી 12 ટન? હા, બસ 10 થી 12 ટન ગોબરની જરૂર પડે સૌથી પહેલાં. બરાબર. અને એટલું સાણ નાખીએ પછી ડેલી જે આપણે સાણ આવતું હોય એ પ્રમાણે આપણે ડેલી નાખીએ. ડેલી આ ગેસ એવી રીતનું છે કે શરૂઆતમાં તમે નાખો આજે, એની 5 દિવસ એસિડિફિકેશન પ્રક્રિયા થાય. બરાબર. એસિડિફિકેશન પ્રક્રિયા એટલે શું કે ત્યાં સુધી મિથેન ગેસ છૂટો ન પડે ત્યાં સુધી ગેસ સળગે નહીં. બરાબર. એટલે હોલ્ડર ઉપર થાય, જે હોલ્ડર ઉપર આવે પણ સળગે ને આપણને શું થાય કે ગેસ બને છે ને સળગતો કેમ નથી, પણ એમાં જ્યાં સુધી મિથેન ગેસ છૂટો ન પડે ત્યાં સુધી આ ગેસ સળગવાનો નથી. બરાબર. એટલે જ્યારે મિથેન ગેસ છૂટો પડે એટલે ગેસ આપણને સળગે. એટલે 5 દિવસ એસિડિફિકેશન પ્રક્રિયા થાય પછી ગેસ સળગવાનું ચાલુ થાય. બરાબર. આજે છે સાણ નાખ્યું છે એ 5 દિવસ પછી ચાલુ થાય. 20 દિવસ સુધી મેક્સિમમ ગેસ મળે. બરાબર. 20 દિવસ પછી ડાઉન થતો જાય. એટલે 40 દિવસમાં એની એસઆરટી છે એ પૂરો થઈ જાય. બરાબર. પહેલાંને આપણે શું હતું કે અત્યારે સાણ નાખીએ ઉકળા કરતા એટલે મિનિમમ 40 એક વર્ષે ખાતર બનતું. એની જગ્યાએ આમાં આપણે 40 દિવસે
ખાતર બનીને બહાર નીકળી જાય. બરાબર. સેલેરી જે છે સેલેરી, હા, સેલેરી જે બહાર નીકળી સેલેરી, જાય હા. અને એ જે ઓલું ખાતર હતું એના કરતાં બેસ્ટ ખાતર. આમાં મિથેન ગેસ એક જ છૂટો પડે છે. બધાની માન્યતા એવી છે કે આમાં કહા વગરનું ખાતર થઈ જાય. તો આપણે એકવાર આઈડિયા કરી દો ને, જે સેલેરી બહાર નીકળે છે એને એકવાર આપણે કોઈ પણ ખાતર હોય, કોઈ વાવેલું હોય, એમાં એકવાર તમે પાઈ જુઓ, 10 લીટર પાણી અને 1 લીટર આ ભેળું, અને પછી એને આપો એટલે તમને એમ થાય કે ના રોનક શું છે, ઉરિયા ખાતર ને એકવાર મૂકે એટલી ગેરંટી. એ જે આવ્યું પછી એને આઉટલેટ નીકળ્યું, આઉટલેટ એટલે સેલેરી બારી, સેલેરી બારી નીકળે એટલે ઓટોમેટિક નીકળે છે. ઘણાને એવું હોય છે કે ભાઈ આ હોલ્ડર ખાલી કરવું પડે, હોલ્ડર ખાલી કરીને પછી કાઢું, જો આ સેલેરી હવે નીકળવાની તૈયાર છે, એ ઓટોમેટિક. એકવાર તમે પ્લાનમાં નાખ્યું પછી તમે ફરીને કોઈ દિવસ એ ચિંતા જ નથી. 10 વર્ષ તો કોઈ મેન્ટેનન્સ જ નથી તમારે. 10 વર્ષ 10 સુધી કોઈ મેન્ટેનન્સ સેલેરી સેલેરી છે નીકળી જશે. એ આમાં નીકળે, પહેલા આમાં જ હશે એટલે આ ભરાઈ જાય, પછી આમાં જાય, બરાબર. પછી આમાં જાય તો 6 મહિના 4 મહિના વીતે ત્યાં સુકાઈ જાય, બરાબર. પછી સાથે ફરી આનું વર્મી કમ્પોસ્ટ ખાતર પણ બહુ સરસ બનતું હોય છે. આમાં જે છે એ ખર્ચ જે છે એ કેવી રીતનો જે છે એ સરકારશ્રી દ્વારા આ પ્લાન્ટ જે છે એ કેટલા યુનિટનો છે અને આમાં કેટલો ખર્ચ જે છે એ સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યો છે અને અહીંયા અમારા જે મહંત જે છે એમના દ્વારા કેટલો ખર્ચ તમને જે છે હવે કરવામાં આ પ્લાન્ટની ટોટલ કોસ્ટ તો 14 લાખની આજુબાજુ છે. એમાંથી સબસિડી 75% મળે, એમાંથી લાભાર્થીઓને 3,47,000 ની આજુબાજુ ભરવાના થતા હોય છે. પણ આ જગ્યા એવી છે તો આપણે પૈસા તો ન લઈ શકીએ કે પૈસા આપી પણ એકતા નથી, તો આપણને એમ થયું કે ચાલો આપણે ક્યાંક સેવા કરી બને અને બાપુની ના કાયમનું સાધન થઈ જાય. તો એમને અમને ખ્યાલ હતો, પણ બાપુને એમને એવું કીધું કે તમે બેલા અને ખાડો આ 2 વસ્તુ તમે અમને કરી દો એટલે અમારે તમારી પાસેથી જે લોક ફાળો છે એ નહીં લઈએ. તો બાપુ કે વાંધો નહીં, કે તો આપણે કરીએ. એટલે આમ ટોટલ કોસ્ટ તો 14 લાખની આજુબાજુ થાય છે. બાપુને ખાડો અને બેલા એમને આપ્યું, એટલે એમને કોસ્ટમાંથી આપણે બાદ કર્યું. હવે આ ગેસ જે છે એ કેવી રીતનું નીકળે છે એ આપણે જોઈએ અને એની પ્રોસેસ કેવી રીતની થાય છે એ વાત કરું. હવે ગેસ છે આપણે હોલ્ડરમાં અહીંથી આપણે કનેક્શન કરેલું છે. આ ગેસનું કનેક્શન છે, અહીંયાથી આવીને અહીં આપણે WRC બનાવે. આમાં એવું હોય કે આ ગેસમાં છે ને થોડુંક ભેજ આવતો હોય, ભેજ એટલે પાણી થોડુંક જતું હોય, એટલે જે આમ પાણી રહે તો અહીં કણ પાણી ભરાવાનું થાય, એટલે અહીંયા આપણે WRC મૂકતા હોય. WRC એટલે કે પાણી નિકાલવા માટે, જ્યારે પાણી ભરાય ત્યારે અહીંથી, તો એની માટે આપણે WRC બનાવીને આમાં વાલ મૂક્યા છે. જો આ વાલ છે, આ વાલ આપણે ખોલીએ એટલે આમાં પાણી હોય, આ પાણી નીકળી જાય અને પછી પાછું બંધ કરી દેવાનું, એટલે એ પાણી ત્યાં નીકળી ગયું. એટલે આપણને ગેસ છે એ પ્રેશરથી મળે ને, કે લાંબા ટાઈમમાં શું થાય કે પાઇપલાઇન છે એ બ્લોક થવાનો સંભાવના. હવે આ પાઇપલાઇન રહી એ આમનામ આપણે ઠેઠ રસોડા સુધી 75 મીટર લાંબી છે ટોટલ. એટલે ત્યાં જઈ આપણે જોઈએ ચૂલા સળગાઈએ. રસોડાની પાઇપલાઇન છે ત્યાંથી આપણે પ્લાન્ટથી લીધું, ત્યાંથી આવીને એક WRC આપણે અહીં બનાવી છે. WRC પાઇપ અહીં એક વાલ મૂક્યો, કદાચ અહીં પાણી ભરાય તો અહીંથી ખાલી કરે. અહીંથી આપણે ડાયરેક્ટ રસોડામાં જઈએ, રસોડામાં જઈને આપણે ચૂલો હળગાઈએ એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ પ્રેશર કેવું છે એમ. જો અહીંથી ને અહીં આવ્યું. હવે આપણે મિત્રો જોઈ રહ્યા છીએ કે ભાઈ ચૂલામાં જે છે એ ગેસ જે છે કેવી રીતનો જે છે એ આ ગેસથી તૈયાર થશે. ગેસ સળગા એટલે આમાં કેટલા ચૂલા જે છે એની કેપેસિટી છે? આ છે એ 100 CFT નો કહેવાય. 100 CFT એટલે આમ સાઇઝ પ્રમાણે જોઈએ તો 15 ઇંચનો કહેવાય. અમારી જે કંપની ડિઝાઇન પ્રમાણે છે તો અમે CFT પ્રમાણે હાલતા હોય જેડામાં. તો આ 100 CFT નો, ઓલો 50 CFT નો અને એક 200 CFT નો છે. એ અત્યારે આપણે યુઝ નથી, એટલે કાંઈ એ ત્યાં પડ્યો, બાપુ ત્યાં પડ્યો છે. આનું પ્રેશર જો આ છે બાયોગેસ પ્લાન્ટ, જે અત્યારે આપણે જે જોઈને આવ્યા છે એ જ આ કનેક્શન છે. બરાબર છે. આ શરૂ કરી દો મિત્રો. આપણે જે છે એ આ બાયોગેસ પ્લાન્ટથી જે છે એ કેવી રીતનો જે છે એ ગેસ મેળવી શકાય છે એ જોઈ રહ્યા છીએ. આનાથી જે છે એ હીરાભાઈ કેટલા માણસોની રસોઈ જે છે એ ડેઈલી જે છે બની શકે? આને છે ને 3 ચૂલા હોય એટલે ડેઈલી 120 જણાની રસોઈ થઈ શકે. આ પ્લાન્ટમાં જે 60 ઘન મીટરનો પ્લાન્ટ છે એમાં ડેઈલી 120 જણાની રસોઈ થઈ શકે. સવારમાં નાસ્તો, બપોર જમવાનું, સાંજ જમવાનું. આ ગેસ એવો કુદરતી છે, એટલે કે મેં એકવાર વાપર્યો તો એ કન્ટિન્યુ શરૂ જ રહેવાનું છે બનવાનું. દાખલા કે આપણે 10 વાગે રસોઈ થઈ ગઈ સવારની તો પાછો 1-2 વાગે એટલે એ પાછો ગેસ બની જવાનો છે. રાત્રે કન્ટિન્યુ શરૂ જ રહેવાનું છે. એટલે મિનિમમ 120 જણાની રસોઈ આ બાયોગેસ ઉપર થઈ જાય. બરાબર. પછી હીરાભાઈ મારે તમને એ કહેવાનું કે આમાં પછી દરરોજની જે છે એ આપણે જે સાણની કેટલી જરૂરિયાત રહે અને પાણીની કેટલી જરૂરિયાત રહે? હવે આમ જો પ્લાન્ટ પ્રમાણે કેપેસિટી જોઈએ તો ડેલીની 1500 કિલો સાણની જરૂર રહે, તો 120 કે 150 જણાની રસોઈ થઈ શકે. પછી આપણે જે ઓછું નાખતા હોય તો ભાઈ ઓછા માણસોની રસોઈ થાય. બીજો કોઈ અર્થ નથી આમાં કે ભાઈ મુશ્કેલી આવે કે બંધ થઈ જાય પ્લાન્ટ. અને બીજું એવું છે કે આ ગેસમાં કોઈ દી તમારે ભડકો થઈ જવાની કે પ્લાન્ટ ફાટવાની એ કોઈ શક્યતા નથી. બરાબર. હવે
બીજું મારે તમને હીરાભાઈ એ પૂછવું છે કે આ પ્લાન્ટનો લાભ જે છે એ કોણ લઈ શકે એમ? હવે આ પ્લાનનો લાભ છે તો જો ટ્રસ્ટ હોવું જોઈએ, ટ્રસ્ટ હોવું જોઈએ અને ગૌશાળા હોવી જોઈએ. ગૌશાળા હોય એટલે એ લોકો લાભ લે કે જેને 25 ગાય 20 ગાય તો મિનિમમ હોવી જોઈએ ઓછામાં ઓછી. બરાબર. વાંધો નહીં સર. હા કહી દો બેન. હા તો એટલે એ 20 ગાય ઓછામાં ઓછી હોય એ લોકો તો આપણે શું છે જેડામાં છે 25 ઘન મીટરથી 85 ઘન મીટરના પ્લાનની સબસિડીમાં મળે છે. અને જો ઘરવાળું કોઈને જોતો હોય તો એમાં અત્યારે સબસિડી નથી. જો કદાચ સબસિડી આવે તો જે 2 ઘન મીટરના પ્લાન બનાવી શકે ઘરે ઘરે કે 2 ગાયો હોય કે 2 ભેંસી હોય તો એ બને. એમાં અત્યારે સબસિડી નથી સરકારની. એટલે 25 ઘન મીટરથી 85 ઘન મીટરમાં સબસિડી છે. તો ટ્રસ્ટ જે લોકો હોય ગાયો હોય કે રસોડું નાનું હોય એ લોકોને ફરજિયાત બનાવવો જોઈએ આ પ્લાન. કે એના કરતાં બીજું ગાય કચ્છમાં મેં એક પ્લાન બનાવ્યો. એ લોકોએ ગાયું છે 190 ગાયું છે કાંકરેજ ગાયું. એ લોકોએ ખેતીવાડી માટે પ્લાન બનાવ્યો છે, ગેસ માટે નહીં જ બનાવે. કે આનું સાણ જે બને છે એ લોકો શું કરે છે કે સલેરી અલગ કરે છે અને પાણી અલગ કરે છે. પાણી અલગ કરીને એ લોકો ફિલ્ટર કરીને આંબામાં સિકોડીમાં આપે છે અને એનું રિઝલ્ટ જોવા આપણને થાય કે નાના છે એમ. તો પછી હીરાભાઈ આ ની અંદર તમારો સંપર્ક કરવો હોય તો કેવી રીતનો જે છે તમે સંપર્ક કરી શકો? સંપર્ક તમે કહો તો હું એક મારો મોબાઈલ નંબર આપી દઉં. કોઈ પણ સમય ટાઈમે તમે જરૂર પડે અથવા કોઈને પ્લાન બનાવવો હોય તો મારો નંબર તમને આપું. 73 590 35 966. આ મારું નામ છે હીરાભાઈ ઝાપડિયા અને મારો મોબાઈલ નંબર છે. કોઈ પણ જરૂર પડે તો મને કોન્ટેક્ટ કરી શકે છે કોઈ પણ ટાઈમે. જો બીજું કોઈ આખામાં કોઈ પણ જગ્યાએ ગુજરાત અમે આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ પ્લાન્ટ હોય તો કોઈ પણ જગ્યાએ પ્લાન્ટ બનાવીએ છીએ. અને આ પ્લાન લેવા માટે પણ ટ્રસ્ટ હોવું ફરજિયાત છે. 75% સબસિડી અમે લઈ આવશું. ફોર્મ અમે આવશે. તમે અમને કોલ કરો એટલે અમે ત્યાં આવીને રૂબરૂ મુલાકાત કરશું. પછી એવું નથી કે પ્લાન બનાવવો હોય તો તમે બેસવી આપણે તમને એમ લાગે કે મારો પ્લાન બનાવવો છે તો જ બનાવવાનો. પણ તમે ગમે ત્યારે ઓવર ટાઈમ આવો અને મુલાકાત લઈએ પછી આપણે નક્કી કરશું કે પ્લાન બનાવશો. પણ તમે અમને કોલ કરો અમે ત્યાં તમારા ઘરે આવશું. બાપુ તમે જે છે એ આ પ્લાન્ટનો લાભ લીધો, બાયોગેસ પ્લાન્ટ બનાવ્યો, તમને જે છે એ આમાં આ પ્લાન્ટ વિશે તમારું શું કહેવું છે? 2 મિનિટ. અમે તો આ પ્લાન્ટ આવ્યા પછી અમારું જે જગ્યાનું કામકાજ છે એ થોડુંક વેગ પકડશે. ગમે એટલા માણસો હરિયરમાં હોય તો એમને મૂંઝાઈની કેરોસીનની જરૂર નહીં, કોલસાની જરૂર નહીં, બળતણની જરૂર નહીં અને ફટાફટ રસોઈ 200-250 માણસને કરવી તો થોડી વારમાં થઈ જાય, સમયની બચત થાય. એ ઉપરાંત આ મૂળભૂત ખર્ચ જે થાય છે એ ખર્ચ તો રહેતો જ નથી. ગાયનું છાણ તો આમથી ગાયું છે એટલે થવાનું અને છાણ નાખીએ એટલે એ ગેસ આપે અને ગેસનો ઉપયોગ રસોઈ બનાવવા માટે, ચા પાણી બનાવવા માટે. બીજા નંબરમાં એ છાણમાંથી ગેસ થયા પછી જે ભરાવો થાય છે કુંડીનો એ બહાર કાઢીએ એટલે ઉત્તમમાં ઉત્તમ ખાતર, સેન્દ્રિય ખાતર આપણને આપે છે. અને એ ખાતરથી અમે જે આ પશુ માટે ઘાસ વાવીએ છીએ આ એનો તમને ઉત્તમ નમૂનો કે આવું ઘાસ થાય છે. અને ગાયું છાણનું ખાતર નાખવાથી, સેન્દ્રિય ખાતર નાખવાથી એટલું બધું એ ઘાસ મીઠું થાય છે કે ગાયું કટકે કટકો ખાઈ જાય છે, કાંઈ રહેવા દેતી નથી. આ તમે જોઈ શકો છો અહીંના વાતાવરણ, અહીંના ઝાડવા, અહીંનું ઘાસ, અહીં જે ઉગાડ્યું છે વાડીમાં, આ ઘટાટોપ, વનરાય, આ બધું ગાયના છાણનો પ્રતાપ છે. અને આનાથી અમને લાભ બહુ થયો છે. રસોઈ માટે તો ઉપયોગમાં આવે જ છે પણ સેન્દ્રિય ખાતર માટે ઉત્તમમાં ઉત્તમ. અને એનો જે પાક થાય છે એ બધી જમીન કરતાં પાક વધારે આવે છે. એ અમે નજરે જોયું. અમારે અનાજ પણ વેચતું લેવું નથી પડતું. આ ખાતર નાખી અમે બાજરો વાવીએ છીએ, જુવાર વાવીએ છીએ. જુવાર થાય એ ગાયું ખાય અને એ જે દાણા જુવારના થાય એ અમે પારેવાન મોર અહીં તમે સવારમાં જુઓ તો આખું મેદાન ભરાઈ જાય એટલા પંખીઓ ભેગા થાય છે. અને આ તો અમને સરકારે ખૂબ મદદ કરી, નહીંતર આ અમે કરી જ ન કે એટલી સગવડ થાય નહીં, કાંઈ થાય નહીં. અને હવે આ જગ્યાનો વિકાસ ખૂબ જ સારી રીતે થશે એમાં કોઈ બેમત નથી. સરસ મજાની વાત એ બાપુએ આપણને કરી કે ભાઈ બાયોગેસ પ્લાન્ટ જે છે એ જગ્યામાં આવવાથી એ ઘણું બધું પરિવર્તન જે છે આવશે. સાથે સાથે મિત્રો એ આ સરકારશ્રીનો લાભ જે છે એ 14-15 લાખ રૂપિયા જેવો સહાય એ આપણને આપે છે. અને એ આપણને હીરાભાઈ ઝાપડિયા એનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે. જે મિત્રોને આવી ગાય આધારિત ખેતી કરતા હોય અને વધારે ગાયો રાખતા હોય, કોઈ ટ્રસ્ટ હોય, કોઈ મંદિર હોય, કોઈ જગ્યા હોય, ગૌશાળા હોય તો ચોક્કસ જે છે હીરાભાઈનો સંપર્ક કરજો. હીરાભાઈ તમને બધી જ માહિતી આપશે. ખેડૂત મિત્રો તમને જે છે આ બાયોગેસ પ્લાન્ટની કેવી વાત લાગી?
સાથે સાથે અમારું રમણીય સ્થળ અને એ એટલે બિલેશ્વર મહાદેવ તમે જે છે એ ક્યારેક અહીંયા ચોમાસાની અંદર એ અને ખાસ કરીને ચાતુર્માસ એટલે કે શ્રાવણ મહિનાની અંદર જ્યારે હિંગોળગઢ પ્રકૃતિ અભયારણ્ય આવેલું છે એની પાસે જ એની ગોદમાં જ એ આ રમણીય સ્થળ બિલેશ્વર મહાદેવ અહીંયા શ્રાવણ મહિનાના 4 મહિના મોટા મેળા ભરાતા હોય ત્યારે જે છે અવશ્ય જે છે એ મુલાકાત લ્યો અને બાપુના આશીર્વાદ મેળવો અને ભગવાન બિલેશ્વરના જે છે એ સાનિધ્યની અંદર તમે પરમ શાંતિ મેળવો એવી કિસાન સપોર્ટની ટીમ વતી એ હું સૌ મિત્રોને એ આવકારું છું અને સાથે સાથે એ બધા મિત્રો અહીંયા આવે અને જે છે એ આ રમણીય સ્થળનો લાભ લે એવી કિસાન સપોર્ટની ટીમની પણ નેમ છે. ખેડૂત મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો ચોક્કસ અમારા ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો જેથી કરીને બીજા મિત્રો આવો લાભ લઈ શકે અને આવી દિવ્ય અને પરમ જગ્યાનો પણ જે છે એ લાભ લઈ શકે. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.